નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે આપણું મન દર્પણ ક્યારે થઈ જાય। તો આપણું મન જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે મન દર્પણ જ હતું અને પોતાનો ચહેરો પોતે જોઈ શકતો હતો, એટલે કે હું કોણ છું તે જાણી શકતો હતો। પરંતુ આપણા એ જ મન ઉપર વિષય વાસનાનું આવરણ આવ્યું, વિષય વાસનાનો કચરો આવ્યો, તેથી આપણું મન મેલું થઈ ગયું, મન આચ્છાદિત થઈ ગયું અને આપણે આપણો ચહેરો ભૂલી ગયા અને એ જ વાતનું આજે આપણે દુઃખી થઈ રહ્યા છીએ। તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેનું મન દર્પણ જેવું નિર્લેપ હોય છે અને એટલે જ તે બાળકના મનમાં આનંદ ઉત્સાહ હોય છે। તે બાળક નૃત્ય કરતો હોય છે, કેમ કે મન દર્પણ હોવાથી પોતે પોતાને જોઈ શકે છે। આત્મા પરમાત્માની ઝલક મનમાં મળી રહે છે, એટલે જ નાનું બાળક અકારણ આનંદિત હોય છે અને તેનું ખીલેલા ગુલાબના ફૂલ જેવું મુખ અકારણ અકારણમાં હાસ્ય દેખાઈ દેશે। પરંતુ તે બાળક જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ કુટુંબ, પરિવાર, સમાજ તેના મનરૂપી દર્પણ ઉપર વિષય, વાસના, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, માન, સન્માન, દ્વૈત ભાવનો કચરો નાખતા જાય છે અને તે કચરાને કારણે મનરૂપી દર્પણ એટલું મલિન થઈ જાય છે કે પહેલાં તે જ મનમાં પોતાનો ચહેરો જોઈ શકતો હતો કે હું કોણ છું તે જાણી શકતો હતો અને પોતાનો ચહેરો જોઈને જે આનંદથી નાચી ઉઠતો હતો। પરંતુ આ વિષય વાસનાના કચરાના કારણે પોતાનો ફોટો દેખાવાની વાત તો દૂર, પણ દર્પણ જ ખોવાઈ ગયું છે અને મનરૂપી દર્પણમાં આપણે આપણો ચહેરો જોઈ શકતા નથી। એના કારણે જ જીવનમાં બેહોશીના વાદળો છવાઈ જાય છે। ત્યારે આપણે આપણો ચહેરો ન જોતો વાસના રૂપી કચરાને જોઈએ છીએ। ત્યારે જ આપણે કહીએ છીએ કે હું શરીર છું, હું અમીર છું, હું ગરીબ છું, હું લોભી છું, હું કામી છું। તો જે તમે નથી અને જે તમારું રૂપ નથી તે કચરાને તમે મારું મારું કહી રહ્યા છો। તેનું મુખ્ય કારણ એક જ છે કે તમારા મનરૂપી દર્પણ ઉપર મેલ જામી ગયો છે અને તે મેલ દર્પણમાં તમે તમારો ચહેરો જોઈ શકતા નથી। જેમ તમે એક દર્પણ ઉપર માટીનો લેપ કરીને સૂર્યના પ્રકાશમાં તે દર્પણને મૂકી દો તો દર્પણમાં સૂર્યનો પ્રકાશ દેખાવાનો નથી। તો એમ ન સમજી લેવું કે સૂર્ય પ્રકાશમાન નથી। એવી જ રીતે આપણું મન પણ મલિન હોવાથી તેમાં આત્માનો પ્રકાશ પડતો નથી અને એના લીધે જ આપણે ભૂલી ગયા છીએ કે હું કોણ છું। તો પહેલાં તો હું કોણ છું અને સ્વયંના પ્રકાશને, સ્વયંના ચહેરાને જોવો હશે, સ્વયંના દર્શન કરવા હશે તો મન ઉપરથી વિષય વાસનાનું આવરણ હટાવવું પડશે, મનરૂપી દર્પણને ચોખ્ખું કરવું પડશે। ત્યારે જ તમે તમારો અસલી ચહેરો મનરૂપી દર્પણમાં જોઈ શકશો। હરિ ઓમ તત્સત। આદેશના પ્રણામ।